વાવ થરાદના ધરણીધર તાલુકાના ઢેરિયાણા ગામના ખેડૂતોએ એક આવેદનપત્ર આપ્યું। આવેદનપત્રમાં ગામના ખેડૂતોએ સાથે મળી માંગ કરી છે। ડીમા બ્રાન્ચ કેનાલમાંથી રાછણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી તેમણે માંગ કરી। આ માંગ સાથેનું આવેદનપત્ર નર્મદા વિભાગના અધિકારીને આપ્યું છે। ખેડૂતોએ એવી માંગ કરી છે કે ટૂંક સમયમાં રાછણા ડિસ્ટ્રીબ્યુટર તૂટેલ કેનાલને રિપેર પણ કરવામાં આવે અને તેમાં પાણી છોડવામાં આવે। અમે ઢેરિયાણાના વતની છીએ। ગામજનો આજે નર્મદા નિગમ ખાતાની અંદર અમે પાણીની જરૂરિયાત અરજી આપવા આવ્યા હતા અને અમારા ગામની અંદર 5 દિવસથી કેનાલ ખોદેલે પડે છે। કોઈ કોન્ટ્રાક્ટર હમું કરવા આવતા નથી। બરાબર, આજ અમે નિગમ ખાતાની અંદર અરજી આપી છે અને 2 દિવસની અમે અમને રાહત આપી છે। જો 2 દિવસની અંદર જો આ કોન્ટ્રાક્ટર કે અમારું કામ નહીં કરે તો અમે ભૂખ હડતાલ ઉપર ખેડૂતો ઉતરશું। એ જવાબદારી બધી નિગમ ખાતાની રહેશે।